ગુડ મોર્નિંગ મિત્રો. તો સવારમાં આપણે ઉઠી ગયા છો અને વરસાદનો મોસમ હતો તો બહાર ઊંઘ્યો હતો. પછી લઈ લીધું આપણે હાથમાં બરસ અને એને બેઠા બેઠા અડધો કલાક બરસ ઘસી ગયા. પછી ઉઠાડી મારી લાડકી પાપુડીને, કેમ કે એના વગર અમે ચા પી કહેતા નથી. તો એને ઉઠાડી ને પછી જ અમે ચા પીએ છીએ. તો આજના વ્લોગ છે આપણો ખેતરકામનો. પછી પાપુને ઉઠાડ્યા પછી નીતાએ મેલી દીધી ગરમા ગરમ ચાય ને પછી હેને આપણે કટોરો લઈ બેસી ગયા ચા પીવા. તો મિત્રો ગરમ ગરમ ચા હતી, મજા આવી ગઈ સવારમાં પીવાની. પછી પાપુબેન અમારા હજી મૂડમાં આવ્યા નહોતો, પછી લાવી દીધા પાપુબેનને મૂડમાં અને પછી પાઈ દીધી ચા. પછી હું નીકળી ગયો ખેતર અમે, કેમ કે આજે આપણે કરવાનું હતું એંડાનું વાવેતર અને ટ્રેક્ટર આવતું હતું. તો હું નીકળી ગયો ખેતરમાં અને મિત્રો ખેતર પણ વાવું છું અને સાથે સાથે જોબ પણ કરું છું અને થોડો સોશિયલ મીડિયામાં પણ આવ્યો છું. તો મિત્રો મને સપોર્ટ કરતા રહેજો. અને પછી આવી ગયું આપણું ટ્રેક્ટર અને છેડવા માંડ્યું. ટ્રેક્ટર સીડી રહે પછી આપણે ટૂંકમાં હતા એરંડા. તો આજનો બ્લોગ કેવો લાગ્યો મિત્રો, સપોર્ટ કરજો. લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા